નવસારી શહેરમાં રેલવે સ્ટેશન ફાટક પાસે લગભગ 114 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજના કામ સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. શરૂઆતથી જ વિવાદ અને પ્રશ્નોથી ઘેરાયેલો ઓવરબ્રિજ જ્યારે પાણી ભરાઈ જવાના કારણે બંધ થયો ત્યારે નવસારી R&B કચેરીના કાર્યપાલક અને નવસારી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરોની પોકળ કામગીરી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને નવસારીના નાગરિકોએ સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ થયો હોવાનો અધિકારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. નવસારી R&Bના ઇજનેરો અને નટરાજ ટોકીઝ પાસેની બ્રિજની લંબાઈ ફક્ત 60 ફૂટ વધારે રાખી હોત તો કદાચ પાણી ભરાઈ જવાના કારણે બ્રિજને બંધ કરવાની નોબત નહીં આવી હોત. પહેલાં તો રાજકીય વગ ધરાવતા અને માલે તુજારોની હિત સાચવવા માટે 50થી 60 મીટરની ફાટક ઓળંગવા માટે કરોડો રૂપિયાના બજેટમાં 1.3 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યો, જેની ઊંચાઈ અને લંબાઈના કારણે મોંઘવારીના સમયે વાહન ચાલકોના ઈંધણના ખર્ચાઓ વધી જવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારબાદ હવે રાહદારીઓ અને સાયકલ ચાલકોને પણ પડી રહેલી હાલાકી ચર્ચામાં આવી રહી છે. ફક્ત એક ફાટક ઓળંગવા માટે સાયકલ ચાલકો બ્રિજ ચડીને 1 કિલોમીટર પેડલ મારીને ફાટક પાર કરીને પોતાની હાલત બગાડી રહ્યા છે અને આટલો લાંબો ઓવરબ્રિજ પાર નહીં કરવા માંગતા રાહદારીઓ અને સાયકલ ચાલકો રેલવેના પાટા ઓળંગવા મજબૂર થયા છે. એટલે એમ કહેવાય છે કે 114 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રેલવે ઓવરબ્રિજ નાગરિકો માટે નકામો સાબિત થઈ રહ્યો છે, જેનાથી કોઈને ફાયદો થાય કે નહીં થાય, પરંતુ કોઈ પણ પ્રકારે નુકસાન થઈ રહ્યું છે. જે બાબતે નવસારી યુથ કોંગ્રેસના પ્રમુખ કવલરાજ શર્માએ પણ રાહદારીઓ માટે ફાટક ઓળંગવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે, જેના આધારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માર્ગ મકાન વિભાગના સચિવ AK પટેલને નવસારીના રાહદારીઓ માટે ફાટકની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની લેખિતમાં રજૂઆત કરી છે અને શહેરના જાગૃત નાગરિકોએ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજમાં બેદરકારી દાખવી બિનઉપયોગી બ્રિજ બનાવી કરોડો રૂપિયાનો વેડફાટ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.